ભૂસ્ખલન ગુજરાતના પ્રવાસીઓ અટવાયા હોવાની માહિતી છે। લાચુંગમાં ફરવા ગયેલ વડોદરાનો પરિવાર ફસાયો છે। સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલનનો આ બનાવ બન્યો। વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો સિક્કિમમાં ફસાયા છે। સમાસ્વાતી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાનો પરિવારના કુલ 9 જેટલા સભ્યો છે જે ફસાયા છે। પરિવારના 9 સભ્યો ફસાતા હાલમાં મોભાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે। ઘરના જે મોભીઓ છે તેઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે। મોભીના મતે આ સભ્યો આજે હવાઈ મારફતે વડોદરા આવવાના હતા, પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી। 7મી જૂને પાર્થ ટ્રાવેલ્સમાં પરિવારના સભ્યો સિક્કિમ ફરવા ગયા હતા। વધુ માહિતી સાથે વડોદરાથી હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, આજે પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો છે? કેટલા લોકો કઈ જગ્યા પર છે અને તેમને ત્યાંથી અહીંયા આવવા માટેની કોઈ વ્યવસ્થા નહીં થઈ શકી, તેનું કારણ શું? બિલકુલ જો પંકજ વાત કરીએ તો રજાઓનો સમય છે ત્યારે સ્વાભાવિક વાત છે કે લોકો જે છે પોતાના પરિવારના સભ્યો સાથે બહાર ફરવા જતા હોય છે। ત્યારે વડોદરા જે શહેરનો જે સમા વિસ્તાર છે ત્યાં સ્વાતિ સોસાયટી છે ત્યાંનો જે પરિવાર છે તે ફરવા ગયો હતો, પરંતુ સિક્કિમ જે છે ત્યાં વાતાવરણ જે છે તેમાં પલટો આવ્યો હતો અને વાદળ ફાટતા જે છે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે અનેક જે પ્રવાસીઓ છે તે ત્યાં ફસાયા છે। વડોદરા શહેરના જે સમા વિસ્તારનો જે રાણા પરિવાર છે છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે। પરિવારના સભ્યો ચિંતિત છે, કારણ કે કુલ 9 જેટલા સભ્યો જે છે તે 7 જૂનના રોજ જે પાર્થ ટ્રાવેલ્સ છે તેની બસમાં સિક્કિમ ગયા હતા, પરંતુ લાંબો સમય થઈ ગયો છે, પરંતુ પરિવારના જે સભ્યો છે તેમનો સંપર્ક નથી થઈ શકતો। ત્યારે અહીંયા જે પરિવારના સભ્યો છે તેઓ ચિંતિત બન્યા છે અને સ્થાનિક જે અગ્રણીઓ હોય છે, સાંસદ સહિતના જે લોકો હોય છે, કલેક્ટર હોય છે, કલેક્ટરને રજૂઆત કરી છે કે જે પરિવારના સભ્યો લાપતા બન્યા છે, સંપર્ક વિહોણા બન્યા છે, સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે તેમને શોધવામાં આવે અને વહેલામાં વહેલી તકે તેમને વડોદરા સુધી પહોંચાડવામાં આવે તેવી જે વાત છે તે કરવામાં આવી છે। આ તો એક પરિવારની વાત છે, પરંતુ અનેક પરિવારો જે છે તે સિક્કિમમાં ફસાયા હોય તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। પણ હાર્દિક, જે પરિવારના સભ્યો છે તેમની સાથે છેલ્લે ક્યારે વાતચીત થઈ? બિલકુલ જો પરિવારના સભ્યોની વાત કરીએ તો છેલ્લા 2 દિવસ પહેલા જે છે તે રાણે પરિવાર છે તે સંપર્કમાં આવ્યું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2 દિવસ બાદ તેઓ જે હવાઈ માર્ગે જે છે તે વડોદરા ખાતે આવવાના છે, એટલે કે સિક્કિમથી સીધા તેઓ જે છે તે ફ્લાઇટ મારફતે વડોદરા એરપોર્ટ પર ઉતરવાના હતા। પરંતુ એવી વાત છે અને રાત્રિ દરમિયાન જે છે તે ભૂસ્ખલનની ઘટના બની અને ચારે તરફ પાણી જ ફરી વળ્યા, જેના કારણે અનેક લોકો જે છે તેઓ સંપર્ક વિહોણા થયા છે। જે વાત કરીએ તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે, તો ટેલિફોનની જે લાઈનો છે તે પણ ઠપ થઈ ગઈ છે, જેના કારણે જે લાપતા લોકો છે તેમની સાથે સંપર્ક થઈ શકતો નથી। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। 7 દિવસ પહેલા 7 તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ 9 જણ અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા છે। 4 દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં। ઘણી ચિંતા થાય છે। આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે। કંઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે। પૂર્ણ થયાને 3 દિવસ વીત્યા છતાં કેટલીક શાળાઓમાં શિક્ષકો હજુ પણ રજાના મૂડમાં હોય તેવું લાગે છે। છોટાઉદેપુરના નસવાડીના હરિપુરા વદેશિયા શાળાના વિડીયો વાયરલ થયા। સવારે 8 વાગ્યા છતાં સ્કૂલમાં તાળા લાગેલા છે। બાળકો તાળા લાગેલા હોવાથી સ્કૂલની બહાર રાહ જોઈને બેઠા છે। હરિપુરા વદેશિયા શાળાની બહાર 12 બાળકો સ્કૂલ ખુલે તેની રાહ જોઈને વહેલી સવારથી ગોઠવાઈ ગયા, પરંતુ 8 વાગવા છતાં સ્કૂલના તાળા નથી ખુલ્યા કે નથી કોઈ શિક્ષક પહોંચ્યા। જિલ્લામાં સૌથી ઓછા શિક્ષકો નસવાડી તાલુકામાં હોવા છતાં શિક્ષકો શાળાએ સમયસર નથી પહોંચતા। બાળકો પણ જાણે કહી રહ્યા છે, અમારે ભણવું છે પણ કેવી રીતે ભણીએ? છોટાઉદેપુરમાં હરિપુરા વદેશિયા ગામમાં શાળાની આ તસવીર। સવારે 8 વાગે અહીંયા શાળામાં ખંભાથી તાળું લાગેલું દેખાઈ રહ્યું છે। બાળકો બહાર વેઇટ કરી રહ્યા છે કે શિક્ષકો આવે અને શાળા ખોલે અને પછી અમે ભણવા બેસીએ। આ સ્થિતિ છે ગુજરાતમાં કેટલાક ગામો, અને એમાં પણ આદિવાસી ગામોની સ્થિતિ તો ખૂબ જ ખરાબ હાલતમાં છે, જ્યાં શાળાઓની અંદર વિદ્યાર્થીઓ કેવી સ્થિતિમાં ભણે છે એ જ્યારે રૂબરૂ જોવા જઈએ ત્યારે જ ખબર પડે। કારણ કે આપણે શહેરની અંદર જે સ્કૂલો છે એ જોઈને આખા ગુજરાતની સ્થિતિ ખૂબ સારી છે એવું માની લેતા હોઈએ છીએ, પરંતુ આ ગામડાઓની અંદર પ્રવાસ કરો, છોટાઉદેપુર છે, નસવાડી છે, તેના જે રૂરલ એરિયા છે ત્યાં જઈને જરા સ્કૂલોની અંદર તપાસ કરીએ તો ખ્યાલ આવે કે ક્યાંક શિક્ષકો નથી, ક્યાંક ગ્રાન્ટ આવતી નથી, ક્યાંક શાળા જર્જરિત હાલતમાં છે, ક્યાંક વિદ્યાર્થીઓ ભણી શકે એવી સ્થિતિ નથી। છોટાઉદેપુર
ના હરિપુરા વદેશિયા શાળામાં તાળા લાગેલા છે. વેકેશન તો પૂરું થઈ ગયું છે, પણ અહીંયા શાળાઓમાં શિક્ષકોનું વેકેશન પૂરું થયું હોય એવું નથી લાગતું અને શિક્ષકો અહીંયા સવારે સ્કૂલમાં પહોંચ્યા નથી. હવે બાળકો અહીંયા શિક્ષકોનો વેટ કરી રહ્યા છે બહાર, કારણ કે શાળા બંધ હાલતમાં દેખાઈ રહી છે. એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત, પરંતુ ભણશે ગુજરાત કેવી રીતે જ્યારે શિક્ષકો ભણાવવાવાળા છે જ નહીં અથવા તો સમયસર આવતા નથી. આદિવાસી શાળાઓની અંદર તો શિક્ષકોની ઘટ છે અને અહીંયા શિક્ષકો સમયસર પણ ન આવે તો પછી ત્યાં શિક્ષણ કાર્ય કેવી રીતે થતું હશે આપણે તેની કલ્પના કરી શકીએ છીએ. બાળકો સ્કૂલની બહાર દફતર સાથે રાહ જોઈ રહ્યા છે. આપણી સાથે આ ગામના સરપંચ પ્રભુભાઈ રાઠવા જોડાયા છે. પ્રભુભાઈ, આ શાળામાં સવારે 8 વાગે કોઈ શિક્ષક આવ્યા નથી, તમારા ધ્યાનમાં આવ્યું હશે. કેટલા વાગે શિક્ષક આવે છે આ સ્કૂલમાં? સ્કૂલમાં તો સાહેબ રેગ્યુલર તો આવે છે કે પણ હમણાં કંઈક એવું કીધું, મેં ફોન કર્યો, મેં ઘરે જ હતો, મને ફોન કર્યો પણ કંઈક પાણી ચાલુ કરવા માટે નળ કરે પેલા કહેવા જાય પેલા પાણી છોડે ને એ ભાઈને કંઈક રજૂઆત કરવા માટે ગયેલા એવું કીધું મને, અને હમણાં સ્કૂલમાં જ છે મેડમ. કેટલા વાગે સ્કૂલમાં શિક્ષકો આવે છે? 8 વાગે રેગ્યુલર આવી જાય. હા, અને અત્યારે જે આ વિડીયોમાં દેખાય છે કે 8 વાગે તાળું લાગેલું છે, તો એમાં એક જ શિક્ષક હોય છે આખી સ્કૂલમાં? હા સર, એક જ શિક્ષક છે આખી સ્કૂલમાં, કારણ કે મારે બીજા શિક્ષકની જરૂરત છે. પણ હવે શું કરવાનું કે રજૂઆત આપણે ખબર છે કે તાલુકા પંચાયતને ખબર છે એક જ શિક્ષક છે, 35-37 બાળકો છે અને શિક્ષકની જરૂર છે સાહેબ. તો અહીંયા કેટલા 1 થી 7 ધોરણની આ સ્કૂલ છે કે 1 થી 12 સુધી છે? 1 થી ના 1 થી 5. 1 થી 5 સુધી છે અને શિક્ષક ખાલી એક જ છે? એક જ છે, હાલ એક જ છે. તો પ્રભુભાઈ, સ્કૂલની અંદર જે શિક્ષક હોય એ એનું કાર્ય તો શિક્ષણનું લોકોને બાળકોને શિક્ષણ આપવાનું છે, બીજા કોઈ કાર્યમાં કેવી રીતે જાય? હા એ ખરું સાહેબ. હા એટલે તમે કીધું કે પાણી ચાલુ કરવા ગયા છો, તો એ કામ શિક્ષકનું થોડી છે? એ તો મેં ફોન કર્યો એમને કે અત્યારે તમે કઈ છો, એમ કે સ્કૂલમાં છો. તમે તારું બંધ હતું, ફોન આવ્યું તો તમે જોયો છો? એમ કે ના મેં પેલા પાણી પેલા ઉપકરણભાઈને કહેવા જઈએ એવું મને કીધું કે નહીં પ્રભુભાઈ, એક જ શિક્ષક છે, તમને પણ ખ્યાલ છે, તો પણ તમે એમને પાણી ચાલુ કરવા માટેનું કામ સોંપો છો? ના મેં હોઈપું નથી, એમની ફરજ કદાચ સમજીને ગયા છે, મને કઈ ખબર નહીં. તમે કીધું ને કે તમે જ ફોન કર્યો એમને? ના, મેં એમને ફોન હમણાં કર્યો, તેથી તમારા કોઈક મીડિયા વાળા ફોન કર્યો ને તારે. પણ પ્રભુભાઈ, જ્યારે સ્કૂલમાં એક શિક્ષક છે અને બીજા શિક્ષકની જરૂર હોય તો તમારે એની માંગણી તો કરવી પડે ને. તમે ક્યાં માંગણી કરી? તાલુકા, જિલ્લામાં કે શિક્ષણ અધિકારીને કે જિલ્લા શિક્ષણ વિભાગને કરી? માંગણી કરવા માટે હજુ અમે નથી કર્યું, હવે કરવાના છીએ. અને લગભગ અમારા ગામ લોકો હોય કે છે કે આપણે તાળાબંધીને હાલીએ કારણ કે બીજા શિક્ષક નથી, એવી રજૂઆતો હોય કરી છે. પણ હવે સ્કૂલ ચાલુ થાય એટલે હવે કરીએ, એમ કરી પછી નહીં કરી કે ભાઈ. શિક્ષકો રેગ્યુલર આવે છે ખરા કે પછી ક્યારેક રજા પણ પાડે છે? ના, રેગ્યુલર આવે છે. સમયસર આવે છે? હા, સમયસર આવે છે. હા. ઓકે, હવે તમારી એક બીજા કેટલા શિક્ષક જોઈએ છે આ શાળામાં? 1 થી 5 છે એટલે સાહેબ 2 શિક્ષકની જરૂર ખરી. કેટલા સમયથી અહીંયા એક શિક્ષક છે? જુઓ ને, વેકેશન પહેલા જે બદલી થઈ જિલ્લા ટ્રાન્સફરમાં, એટલે માનો ને 3 થી 4 5-6 મહિના થયા બધી. 5-6 મહિનાથી. એ પહેલા કેટલા શિક્ષક હતા? 2 જ હતા. 2 હતા. તો 1 થી 5 ધોરણની આ શાળા છે, તો બધાને આ એક જ શિક્ષક ભણાવે છે અત્યારે? અત્યારે એક જ. તો એમાં પછી ન્યાય કેવી રીતે મળે બાળકોને ભણાવવા માટે? એ તો છે ને સાહેબ, પણ સમસ્યા છે ને એ હવે ઉપરથી સમસ્યા. તમે ઉપર કોઈને રજૂઆત કરી હશે, શું કીધું ત્યાંથી? એ તો ભરતી થશે તો એવું કે. જી પ્રભુભાઈ, આશા રાખીશ કે તમે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ગ્રામ પંચાયતના લેટર પેડ પર લેખિતમાં આપશો એક લેટર કે એક શિક્ષક જોઈશે, અને ત્યાં તમારી રજૂઆત ના સાંભળે તો ગાંધીનગર શિક્ષણ વિભાગમાં અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જજો, કારણ કે સરપંચ તરીકે આપની પણ એ જવાબદારી છે. પ્રભુભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. શબ્દો ધારાસભ્ય લાડાણી માણાવદર પાલિકાની કચેરી સામે જ તડકામાં જમીન પર બેસી ગયા. રોડ પર જનતા દરબાર યોજતા જનતાએ પણ પોતાની વ્યથા ઠાલવી, જે બાદ અધિકારીઓ પર લાડાણી વરસ્યા હતા. સાથે જ પ્રી મોન્સૂન કામગીરી અને પાલિકાના ભંગાર અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. કોઈ અધિકારી હાજર ન રહેતા ધારાસભ્ય લાલ ગુમ થયા. તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ લાડાણી માણાવદર પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચૂંટાયા છે. તો જૂનાગઢના માણાવદરમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી
રોડ પર જ જનતા દરબાર ભર્યો અને પાલિકાના કર્મચારીઓ સામે તેમણે વિરોધ નોંધાવ્યો. અધિકારીઓ પર લાલઘુમ થયા, રોડ પર દરબાર ભર્યો અને અધિકારીને અપશબ્દો બોલ્યા. ધારાસભ્ય લાડાણી જે છે એ માણાવદર પાલિકાની કચેરી સામે જ તડકામાં જમીન પર બેસી અને જે લોકોના પ્રશ્નો હતા તેને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ જ અધિકારી હાજર ન રહેતા તેમણે અપશબ્દો બોલ્યા હતા. અધિકારીઓ સામે પણ તેઓ તાડુક્યા હતા. અધિકારીઓ પર લાડાણી વરસ્યા હતા. સાથે જ પ્રી મોન્સૂનની કામગીરી અને પાલિકાના ભ્રષ્ટાચારના તેમણે આક્ષેપ પણ કર્યા. કોઈ અધિકારી ત્યાં હાજર જ ન હતું, એટલા માટે ધારાસભ્યને વધારે ગુસ્સો આવી ગયો. તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણી માણાવદરની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે. તો માણાવદરમાં સ્થાનિક લોકોના પ્રશ્નો ઘણા છે જેનું નિરાકરણ આવી નથી રહ્યું. બાપાનો દીકરો કે ઓલો પેટમાં કોક જોશી હતો, બરાબર છે, હતો તો તમારો અધિકારી, એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું. આ બધા એ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, એ ચીફ ઓફિસર જે હતી હતો, દારૂડિયો હતો, જોશી હતો, એ બધા મિલી ભગત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા. તો અધિકારીને અપશબ્દો બોલ્યા. અધિકારીઓ પર એમએલએ રીતસરના વરસી પડ્યા. ભંગાર અંગે અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા જોવા મળ્યા અરવિંદ લાડાણી. રોડ પર જ જનતા દરબાર ભર્યો. અહીંયા કોઈ જ અધિકારી હાજર ન રહ્યા અને તેના કારણે તેઓ વધારે ગુસ્સે ભરાયા. એમએલએ અરવિંદ લાડાણીને લોકોના પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે. એ બતાવે છે કે અહીંયા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કેટલી હદે જે છે એ નહીં થતું હોય અને કેટલી હદે લોકો હેરાન થતા હશે, અને એટલા માટે ધારાસભ્યને પણ અહીંયા રોડ પર ઉતરવું પડે છે. અધિકારી પણ અહીંયા એક પણ ફરકતા નથી. હવે આ જ સ્થિતિ ઊભી જોવા મળતા અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલઘુમ જોવા મળ્યા, ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે માણાવદરના લોકોના પ્રશ્નોને લઈને ધારાસભ્ય અરવિંદ લાડાણી રસ્તા પર જનતા દરબાર ભર્યો અને પાલિકાની જે ટીમ છે તેની સામે તેમણે આક્ષેપો કર્યા. પાલિકાના ચીફ ઓફિસર MR ખીચડિયા સાહેબ આપણી સાથે જોડાયા છે. ખીચડિયા સાહેબ, આખરે મુદ્દો શું હતો કે અરવિંદ લાડાણીએ ત્યાં રસ્તા પર ઉતરવું પડ્યું? રસ્તો દેના તો લોકોના વાચા હોય, પ્રશ્નો સાંભળવા માટે ધારાસભ્ય સક્ષમ છે. નહીં તો ધારાસભ્યને જનતા દરબાર રસ્તા ઉપર કરવો પડે, તેમણે આક્ષેપો કર્યા છે પાલિકાની સામે. પાલિકાની સામે કર્યા જૂના આક્ષેપો હતા, હું હાજર થયા પહેલા. એટલે એ આક્ષેપોમાં કેટલો દમ છે? એના આક્ષેપો ઓમ જો તો સાચા છે ને, એટલે ભ્રષ્ટાચાર ભંગાર કારણ કહું હા કે જે તે સમયે જે અગાઉની બોડીઓ હતી એ અગાઉની જે નગરપાલિકા ચીફ ઓફિસર હા હાલો હા હા બોલો બોલો. અગાઉની જે કોઈ વસ્તુનું કામ ન થયું હોય તો હા, એટલે કામનો એમણે સીધો આક્ષેપ એવો કર્યો છે કે ભંગારની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ત્યારે હું ચીફ ઓફિસર હા, તમારો અવાજ કપાઈ રહ્યો છે. કપાઈ રહ્યો છે ના તો મારે કવરેજમાં તો છું જ. ખીચડિયા સાહેબ મને એ જણાવો કે અરવિંદ લાડાણી રસ્તા ઉપર શા માટે બેઠા, તેઓની રજૂઆત શું હતી અને તમે શું જવાબ આપ્યો? મને એને ફોન કરીને કીધું હતું એક દિવસ કે હું આ તારીખે કાલની તારીખે કે હું મામલતદાર ઓફિસની સામે બેસવાનો છું. બરોબર? જી સર, હું મારા જે 3 સ્ટાફ હતા એને બોલાવી લીધા હતા. એને જે કામગીરી કરવાની હતી મેં કીધું મારી પાસે સ્ટાફ નથી કોમન કેડરનો. ખીચડિયા સાહેબ, તમને ખખડાવ્યા હતા? તમારી સામે કોઈ એમના આક્ષેપો હતા? ના, મારી સામે એને કોઈ આક્ષેપો નહોતા. તમે થોડુંક જુઓ એમ. હા, એટલે આ આક્ષેપો જે કરી રહ્યા હતા એ કોની સામે હતા? કોઈ જૂની બોડી સામે હતા? જૂની બોડી સામે નહોતા, અગાઉના ચીફ ઓફિસર સામે. ઓકે, એટલે એ જે આક્ષેપો કરતા હતા એ સાચા હતા? સાચામાં હવે ઈ તો હવે જે તે સમયે કામગીરી કરેલી હોય અને હું મારી વડી કચેરીને કીધું જ છે. આજે કાલના પ્રશ્નો હતા કાલે, કારણ કે હું બધા ટૂરમાં નીકળી ગયો હતો ધારાસભ્યની રજૂઆત અનુસંધાને, કારણ કે ત્યાં જિજ્ઞેશભાઈ પત્રકારને પણ મેં સાથે લીધા હતા.
માણાવદરમાં. હમ ભીમભાઈ પત્રકાર છે, એને પણ સાથે લીધા હતા. હવે લોકોની જે રજૂઆતો છે, હા અગાઉના ચીફ ઓફિસરે જોવું જોઈએ. અગાઉના ચીફ ઓફિસરની થોડીક જે હોય તે એના પ્રશ્નો હોય. એમાં હું એટલે કાંઈ એ ન કહી પ્રશ્નો શું હતા એ તો કહો, શું પ્રશ્ન હતા? એની એક તો આ જાહેર હરાજીની બાબત હતી, હા અને એક આ પ્રી મ્યુનિસિપલની કામગીરીના અનુસંધાને ગટરો કેમ વર્ષો વર્ષ સાફ નથી થતી. હા હવે અગાઉના ચીફ ઓફિસર દ્વારા સાફ ન થઈ હોય તેમાં હું કરું? તો અત્યારે તમે ચીફ ઓફિસર છો એટલે તમારે કશું કરવાનું રહેતું જ નથી? ના, અત્યારે મારી કામગીરી ચાલુ છે, બધી કામગીરી ચાલુ છે. હા તો તમે એમને કહી તો શકો ને કે પ્રી મોન્સૂનની કામગીરીમાં આટલા ક્રાઇટેરિયામાં કામ ચાલી રહ્યું છે. મેં કીધેલું જ છે, મારો કોન્ટ્રાક્ટરનો ઓર્ડર એને આપેલો જ હતો કે આ રીતની મારી જે માણાવદરમાં મને જે 16 ગટરનું લિસ્ટ આપ્યું હતું સ્ટાફ દ્વારા, જે વરસાદી પાણીની ગટરો છે, હા તો એ સફાઈ બાબતે મેં એને સૂચન કરેલું જ હતું. હા તો પછી મોન્સૂનની મારી કામગીરી કોન્ટ્રાક્ટર પણ સાથે જ હતા. નહીં એટલે મોન્સૂનની સિઝન સ્ટાર્ટ થાય ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જ આવા દેખાવો થાય છે. 31/5 પહેલા કામગીરી ચાલુ થઈ ગયેલી છે. ઓકે, હવે અરવિંદ લાડાણી જે છે એમની જે રજૂઆત છે એ શું છે? તમે લોકોના પ્રશ્નોની તો વાત કરી, એક હરાજીનો પ્રશ્ન અને એક પેલી ભંગારના ભ્રષ્ટાચારનો. બીજો કયો પ્રશ્ન હતો અરવિંદ લાડાણીનો? અરવિંદ લાડાણીનો એ પ્રશ્ન હતો કે મામલતદાર તમારી પાસે શું કહે છે, આ પ્રશ્ન હતા. એટલે મેં એને એવું કીધું, ભાઈ કામગીરીમાં રોકાયેલા છે એટલે નહીં હોય કદાચ. નહીં એટલે અરવિંદ લાડાણી મામલતદારને લઈને જે કહેતા હોય, પણ એમનો મુદ્દો શું હતો? કયા મુદ્દા ઉપર મામલતદારની તેઓ સફાઈ માંગતા હતા? એ જે તે સમયે એ પ્રશ્નમાં હું ત્યારે હાજર નહોતો એટલે મને શું ખ્યાલ હોય, તમે મને કહો. હું જયારે માણાવદર નગરપાલિકામાં હતો જ નહીં તો મારા અગાઉના પ્રશ્નો હોય મને કેમ ખ્યાલ આવે? ઓકે, તો તમે એમને કોઈ જવાબ આપવા માટે બંધાયેલા નથી એવું છે? ના, બંધાયેલો છું. એને મેં કીધું જ છે કે જાહેર હરાજીનો જે તમારો પ્રશ્ન છે, મારી પાસે સરકારમાંથી તમારી રજૂઆત હતી, કોઈ રેફરન્સ આવ્યો નથી, છતાંય હું મારી વડી કચેરીને મોકલી આપું છું. પણ ખીચડે સાહેબ રેકોર્ડ તો હોય ને પાલિકા પાસે કે ભૂતકાળમાં શું થયું છે? જુઓ, કોઈ ફાઇલ પૂરી થઈ ગઈ હોય, હા હવે જાહેર હરાજીની ફાઇલ 2023 ની કેમ કંઈક છે, હા હવે જાહેર હરાજીની ફાઇલ છે જે તે વખતે ઠરાવો કરી એનો નિકાલ કરી દીધો. હવે એની રજૂઆત આવે તો હું મારી વડી કચેરીને ફાઇલ મોકલી શકું. જી આભાર ખીચડે સાહેબ અમારી સાથે વાતચીત કરવા માટે અને આ અંગે સમગ્ર મામલામાં પોતાનો પક્ષ રાખવા માટે. તો આ છે ચીફ ઓફિસર માણાવદર પાલિકાના